નીતાબેન નરેશભાઈ પાબારી। અમે બુઢા અમરનાથ માટે સર્વ બધા રાજકોટથી યાત્રા માટે નીકળ્યા છીએ અને રસ્તામાં પુલત્સ્ય ઋષિનો આશ્રમ અને પુંજ જેને કહેવામાં આવે છે તે પુંજમાં અમે આવ્યા છીએ અને પુંજમાં અમે રાજકોટની યાદ ગુજરાતની યાદ અપાવી અને અમે ખૂબ જ સારી રીતે ગરબા રમ્યા અને અમને પુંજમાં ખૂબ જ સન્માન મળ્યું। સૌએ બધા અમારો આદર સત્કાર કર્યો અને બહુ જ આનંદ આવ્યો ગરબા રમવાથી, અતિશય આનંદ આવ્યો અને ખૂબ રમ્યા। દાંડિયા રાસ રમ્યા, સિક્સ સ્ટેપ રમ્યા, ફોર સ્ટેપ રમ્યા અને સનેડો પણ રમ્યા। ટીટોળો બહુ જ ગરબા રમવાનું સૌરાષ્ટ્ર બહુ જ ઈચ્છા થાય, દુનિયાના છેડે જાય કે ફોરેન જાય પણ ગુજરાતના દાંડિયા રાસ હોય ને હોય જ। ગરબા લઈએ અને આનંદ કિલોલ અને મજાક ને મસ્તી કરી અને ખૂબ જ પ્રેમથી રહ્યા। હા, જમ્મુમાં આવીને મેં દાંડિયા રમ્યા, જમ્મુમાં આવીને મેં ગરબા રાસ લીધા અને સનેડો પણ લીધો અને ગુજરાતના બધા જ વિવિધ ગરબા રાસ હતા તે સર્વે લીધા। હા, નોરતા હજી આવ્યા નથી। જોશનાબેન સવાણી। અમે રાજકોટથી અહીંયા જમ્મુમાં ફરવા આવેલા છીએ। અમે આજે અહીંયા જમ્મુમાં અમે બહુ જ કુછ નગરીમાં અમે પુલસ્ટ નગરીમાં અમે દાંડિયા રાસ લીધા ગુજરાતી એમાં, એટલે અમને બહુ જ મજા આવી, અતિ આનંદ આવ્યો અને આ યાત્રા અમારી ખૂબ જ યાદગાર બની ગઈ છે। હા, ગુજરાતી એટલે દાંડિયા ખૂબ જ અમને મજા આવે, એન્જોય ખૂબ જ કર્યું બધાએ અને અમને હા નવરાત્રીની યાદ આપી દીધી બરાબર।